જય શ્રી કૃષ્ણ। આજે આપણે મગની દાળની કચોરી બનાવીશું। તો આપણે અડધી વાટકી એટલે અડધો કપ જેટલી મેં મગની દાળ લીધી છે, પોતરા વગરની। એને સારી રીતે આપણે વોશ કરી દઈશું અને 3 થી 4 કલાક માટે આપણે એને પલાળવા માટે મૂકી દઈશું। હવે 4 કલાક થઈ જાય એ પછી આપણે પહેલાં લોટ બાંધી દઈશું, કારણ કે એને રેસ્ટ આપવો બહુ જરૂરી છે। તો મેં અહીંયા 1 કપ મેંદાનો લોટ લીધો છે અને 1 કપ ઘઉંનો લોટ લીધો છે। તમે 2 કપ મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો, 2 કપ ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા મિક્સ લીધો છે અને એમાં મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે, અજમો હાથથી મસળીને એડ કર્યો છે અને બધી વસ્તુ મિક્સ કરી મોવણ માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે। તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો। ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે મેં। હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી અને સોફ્ટ એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી દઈશું। થોડું પાણી એડ કરી નોર્મલ જ પાણી લેવાનું છે અને એનાથી આપણે સરસ રીતે લોટ બાંધી દેવાનો છે। મેઇન આના મસળવાનું છે, જેટલું તમે મસળશો એટલો જ આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને રેસ્ટ આપવો બહુ જરૂરી છે। 20 થી 30 મિનિટ જેટલું આપણે એને રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણે મગની દાળ પણ પલળી ગઈ છે, 3-4 કલાક થઈ ગયા છે અને હાથથી આ રીતે તૂટે છે। હવે આપણે એને બધું જ પાણી કાઢી લઈશું અને બધી જ મગની દાળને મિક્સર જારમાં એડ કરી દઈશું। ફાઇન પેસ્ટ નથી બનાવવાની, થોડીક દરદરી પેસ્ટ રાખવાની છે। અચકચરી આપણે એને પીસી લેવાની છે। આપણે આ રીતે અચકચરી આપણે પીસી દેવાની છે અને અત્યારે એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે સૂકા મસાલા પહેલાં એડ કરી દઈશું। એક પ્લેટમાં લાલ મરચું લીધું છે મેં, તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનું છે। હળદર લઈશું થોડી, 1 ચમચી જેટલી, ધાણા જીરું પાવડર લીધો છે મેં, સ્વાદ પ્રમાણે મીઠું ઓલરેડી આપણે લોટમાં નાખ્યું હતું તો માપનું નાખીશું। અડધી ચમચી સંચર પાવડર એડ કર્યો છે, શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે, ગરમ મસાલો એડ કર્યો છે અને કસૂરી મેથી એડ કરી છે। હવે એક પેનમાં આપણે તેલ લઈ લઈશું। તેલ તમે થોડુંક પણ લઈ શકો છો, મેં થોડું વધારે લીધું છે અને આ જે કચોરી છે એ તમે વીક સુધી પણ ખાઈ શકો છો, એવી સરસ જ રહેશે અને વધારે દિવસ રાખવાની છે એટલે તેલનો ઉપયોગ વધારે તમે કરી શકો છો અને તમને તેલ ઓછું જોઈએ તો તમે એનો ઉપયોગ ઓછો પણ કરી શકો છો। હવે આની અંદર તમારે 1 ચમચી વરિયાળી છે, સૂકા ધાણા છે જેને મેં ક્રશ કરીને લીધા છે, અચકચરા, અને જીરુંનો ઉપયોગ કર્યો છે। એ બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંતળી લઈશું। એમાં હિંગ નાખીશું અડધી ચમચી અને મેં 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે। એકચ્યુઅલી આની અંદર સૂકું કોપરું જે આવે છે એની છીણનો ઉપયોગ થાય છે, મારી પાસે અવેલેબલ નથી એટલા માટે મેં ચણાના લોટનો ઉપયોગ કર્યો છે અને તમે આ રીતે પણ બનાવી શકો છો અને છીણનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો। હવે સરસ ચણાનો લોટ શેકાય ત્યાં સુધી તમારે એને પ્રોપર મિક્સ કરવાનું છે।
કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને શેકવાનો છે અને એકદમ હલકો થઈ જાય ત્યાં સુધી. અને જે ચણાનો લોટ આપણે શેકાઈ ગયો છે એટલે આપણે જે સૂકા મસાલો એડ કર્યો તે બધું જ આપણે એની અંદર એડ કરી દઈશું. અને સારી રીતે મિક્સ કરી દઈશું બધી જ વસ્તુને. હવે બધા જ મસાલા તેલમાં સરસ મિક્સ થઈ ગયા છે. જે મગની દાળ આપણે અચકચરી પીસી હતી એ આની અંદર એડ કરી દઈશું એટલે સરસ એવું ડ્રાય સ્ટફિંગ આપણું રેડી થઈ જશે. હવે આપણે આની અંદર ખાટો મીઠો સ્વાદ આપવા માટે મેં અહીંયા 1 ચમચી ખાંડ ઉપયોગ કર્યું છે. તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે 1 ચમચી, જેનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને મેં બધા જ એમાં ડ્રાય મસાલા એડ કર્યા છે, તો તમે લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરશો તો વધારે સારું છે. અને ઠંડુ થઈ જાય છે, હાથથી આપણે અડી શકીએ એવું, ત્યારે આપણે એના આ રીતે લુવા કરી દઈશું, એકદમ લાડવા જેવા નાના નાના. મેં તમે જે લોટનું માપ આપ્યું છે એનાથી તમારે 12 કચોરી જેટલી થશે. એ તમારે જે રીતે બનાવવાની છે એ રીતે તમે લોટ બાંધી શકો છો. આ સ્ટફિંગમાં પણ તમારે 12 જેટલું કચોરીનું સ્ટફિંગ થઈ જશે. આનાથી પણ થોડુંક ઓછું તમે લેશો તો મારે પરફેક્ટ 12 થઈ જશે. મેં થોડાક મોટા લુવા લીધા છે તો મારે 11 કચોરી થઈ હતી. તો તમે એ રીતે એડજસ્ટ કરીને બનાવી શકો છો. 30 થી 35 મિનિટ થઈ ગઈ છે. લોટ આપણો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે લોટમાંથી સરસ નાનકડા એવા લુવા લઈ લઈશું. તમારે જે રીતની કચોરી જોઈએ છે તમારે એ રીતે તમારે લુવા પાડી દેવાના છે. અહીંયા મેં મીડિયમ સાઇઝની કચોરી માટે 12 જેટલી કચોરી તમારે આની અંદરથી થઈ જશે. હવે આપણે એને હાથથી આ રીતે શેપ આપી દઈશું, થોડો પૂરીની સાઇઝનો જેટલો. અને એની અંદર જે આપણે સ્ટફિંગ એડ કર્યું હતું એ એડ કરી દઈશું. અને એને પ્રોપર રીતે એકદમ ક્લોઝ કરી દઈશું, જેથી કચોરી ક્યાંયથી ફાટે નહીં અને ખુલી ના જાય તેલમાં. આ રીતે આપણે પ્રેસ કરી અને સરસ દબાવીને રાઉન્ડ શેપ કરી દઈશું. અને 2 હાથની મદદથી એને વચ્ચેથી આપણે પ્રેસ કરીશું, એટલે બધી જ બાજુએ બધી જ રીતે અંદરનું જે સ્ટફિંગ છે એ ફેલાઈ જાય અને આપણી કચોરી સરસ એવી ફૂલી જાય. એ જ રીતે આપણે બીજી કચોરી પણ કરી દઈશું. પહેલાં તમારે આ રીતે વાટકી જેવો શેપ, પૂરીની સાઇઝનો શેપ આપી દેવાનો છે અને વચ્ચે તમારે સ્ટફિંગ એડ કરી દેવાનું છે. તમે આનાથી ઓછું સ્ટફિંગ પણ ભરી શકો છો, મેં કીધું એ પ્રમાણે. જે ઉપરનો એક્સ્ટ્રા લોટ છે આપણે કાઢી દઈશું અને આ રીતે આપણે પ્રોપર રીતે સીલ કરી દઈશું કચોરીને. અને 2 હાથની મદદથી આ રીતે તમારે દબાવીને બનાવી દેવાની છે. વચ્ચેથી તમારે પહેલાં સ્પ્રેડ કરવાનું છે. હવે 3 કચોરી હું બનાવી દઈશ અને પછી આપણે એને પહેલાં તળી દઈશું
અને બાકીની કચોરી આપણે સાઈડમાં પછી બનાવીશું, કારણ કે કચોરીને તળ્યા પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે, કારણ કે તેલ ઠંડુ થાય પછી આપણે બીજી કચોરી એડ કરવાની છે. તો ત્યાં સુધી આપણે બીજી કચોરી બનાવતા રહીશું. એટલે આ બની જાય છે. આપણે એને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. વધારે પડતું તેલ ગરમ નથી કરવાનું, એકદમ સાધારણ ગરમ કરવાનું છે. આપણે એને ચેક બી કરી લઈશું. તો તેલ સાધારણ ગરમ થઈ ગયું છે નોર્મલી. હવે આપણે એની અંદર કચોરી એડ કરી દઈશું. કચોરીને તળતા ઘણી વાર લાગે છે, કોઈ ઉતાવળ નથી કરવાની. ત્યાં સુધી આપણે સાઈડમાં બીજી પણ કચોરી કરતા રહીશું, કારણ કે આ એની જાતે જ ઉપર ના આવે ત્યાં સુધી તમારે એને હલાવવાની પણ નથી. આ રીતે એની જાતે જ ધીમે ધીમે ઉપર આવશે, અને ઉપર આવ્યા પછી આપણે એની ઉપર ધીમે ધીમે તેલ આપણે એની ઉપર જવા દઈશું. તો એ રીતે આપણી કચોરી ફૂલશે. ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે, અને એની જાતે ઉપર ના આવે ત્યાં સુધી આપણે એને અડવાનું જ નથી. અને ઉપર આવ્યા પછી આ રીતે આપણે તેલ એની ઉપર એડ કરતા છે, કચોરી ફૂલશે અને પછી આપણે એને પલટાવી દઈશું. તો બંને સાઈડથી બ્રાઉન એવો કલર સરસ આવી જશે અને એકદમ ક્રિસ્પી બનશે. તો એના માટે તમારે એટલીસ્ટ 15થી 17 મિનિટ તો એને થવા જ દેવાની છે. એ પછી તમને લાગે છે કે થઈ ગઈ છે ત્યારે જ તમારે એને બહાર કાઢવાની છે. અને તમારે એકદમ ક્રિસ્પી જોઈએ છે, તમારે 20 મિનિટ માટે એને થવા દેવાની છે, લો ફ્લેમ પર જ. આપણી કચોરી ફૂલી ગઈ છે, એટલે એને એકદમ ધીમા તાપે આપણે થવા દઈશું. અને થાય છે એટલે આપણે કચોરીને બહાર કાઢી દઈશું. ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે, ઠંડુ થાય પછી આપણે એડ કરવાની છે એટલે. અને મેં બીજી પણ કચોરી એડ કરી દીધી છે. આ રીતે ઉપર આવશે, તેલ એડ કરીશું એટલે ફૂલવા લાગશે અને પછી આપણે પલટાવી દઈશું. એટલે બંને સાઈડથી આપણો સરસ એવો બ્રાઉન કલર આવી જાય. બીજી પણ આપણે આ જ રીતે કરી દઈશું. તમારી પાસે ટાઈમ નથી મગની દાળને પલાળવાનો, તો જે બહારથી રેડીમેડ માર્કેટમાંથી મળે છે મગની દાળ તળેલી, એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો તમારે ઇન્સ્ટન્ટ કચોરી પણ બની જશે. આપણી બધી જ કચોરી ફૂલી અને ઉપર આવી ગઈ છે. તો આ રીતે આપણે બધી જ કચોરીને રેડી કરી દેવાની છે. સાઈડમાં તમારે એની ચટણી પણ બનાવી દેવાની છે કચોરી થાય છે ત્યાં સુધી. ગ્રીન ચટણી છે, રેડ ચટણી છે. હવે આપણે આને તોડી અને અંદર આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ એવી ક્રિસ્પી કચોરી આપણી રેડી થઈ ગઈ છે. હવે આ ગ્રીન ચટણીમાં મેં કોથમીર, લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે, જેથી આપણી સ્પાઇસી એવી ચટણી રેડી થઈ જાય. અને અહીંયા મેં ખજૂર આંબલીની ચટણીનો ઉપયોગ કર્યો છે. થોડીક નાયલોન સેવનો ઉપયોગ કર્યો છે. તમને જે વસ્તુ વધારે ભાવતી હોય તમે એડ કરીને ખાઈ શકો છો.
બહુ સરસ એવી કચોરી આપણી બનીને રેડી થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ.